ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ખાસ ટિપ્સ. પહેલી, ડિજિટલ ડોરબેલ. હંમેશા કેમેરાવાળી ડોરબેલ લગાવો, જેથી અજાણ્યા વ્યક્તિને જોયા વગર દરવાજો ન ખોલવો પડે. ડિલિવરી બોયથી સાવધાન રહો. કોઈપણ પાર્સલ આવે ત્યારે ડિલિવરી બોયને ઘરની અંદર ન આવવા દો. પાર્સલ દરવાજાની બહાર જ રાખો. ચાવીનો સુરક્ષિત ઉપયોગ. ઘરની ચાવી ક્યારેય કુંડા નીચે કે મેટ નીચે ન છુપાવો. સોશિયલ મીડિયા પર સાવધાની. તમે એકલા છો કે બહાર જઈ રહ્યા છો તેની લાઈવ અપડેટ ક્યારેય સોશિયલ મીડિયા પર ન આપો. ઇમરજન્સી કોન્ટેક્ટ. સ્પીડ ડાયલ પર પોલીસ અને નજીકના સંબંધીનો નંબર સેવ રાખો. હવે સ્માર્ટ મેનેજમેન્ટની વાત કરીશું આપણે. જરૂરી રિપેરિંગ. પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયનને બોલાવવો હોય ત્યારે બપોરના બદલે એવા સમયે બોલાવો જ્યારે આસપાસ પાડોશીઓ હાજર હોય. બારી બારણા. રાત્રે સૂતા પહેલાં દરેક બારી અને પાછળના દરવાજાને લોક ચેક કરવાની આદત પાડો. લાઇટિંગ. ઘરના પ્રવેશદ્વાર પાસે હંમેશા પૂરતી લાઇટ રાખો. ખોટો ભાસ ઊભો કરવો. ક્યારેક ઘરની બહાર પુરુષના ચંપલ કે જૂતા રાખવા, જેથી કોઈને ખબર ના પડે કે તમે એકલા છો. પાડોશીઓ સાથે સંપર્ક. વિશ્વાસુ પાડોશીઓ સાથે સારા સંબંધ રાખો, જેથી જરૂર પડે ત્યારે તેઓ મદદ કરી શકે. સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ વિશે હવે વાત કરીશું. મેડિકલ કિટ. ઘરમાં હંમેશા પ્રાથમિક સારવારની કિટ અને જરૂરી દવાઓ હાજર રાખો. એન્ટરટેનમેન્ટ. એકલા હોવ ત્યારે મનગમતી પ્રવૃત્તિ જેવી કે રસોઈ, વાંચન કે સંગીત સાથે જોડાયેલા રહો. રૂટીન બનાવો. એકલા રહેતી વખતે આળસ ન આવે તે માટે ચોક્કસ ટાઈમ ટેબલને અનુસરો. સેલ્ફ ડિફેન્સ. સુરક્ષા માટે પેપર સ્પ્રે જેવી વસ્તુઓ પર્સમાં કે બેડ પાસે રાખો. ગાર્ડનિંગ. નાના કુંડા કે છોડ ઉછેરો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. રસોડાની અને નાણાકીય ટિપ્સ વિશે વાત કરીશું. સિક્રેટ સેવિંગ. થોડા રોકડા રૂપિયા હંમેશા એવી જગ્યાએ રાખો જે મુશ્કેલીના સમયે કામ આવે. ગેસ અને ફાયર સેફ્ટી. સૂતા પહેલાં ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરવાની આદત પાડો. સ્ટોક મેનેજમેન્ટ. જીવન જરૂરી વસ્તુઓનો સ્ટોક રાખો, જેથી વારવાર બહાર ન જવું પડે. ડિજિટલ પેમેન્ટ. બને ત્યાં સુધી ઓનલાઈન પેમેન્ટ કરો, જેથી રોકડની હેરાફેરી ઓછી કરવી પડે. આત્મવિશ્વાસ. સૌથી મહત્ત્વની ટિપ્સ. તમારા ડરને ચહેરા પર ન આવવા દો. આત્મવિશ્વાસથી રહો. આવા જ અને રેસિપીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.